વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. પાર્ટ 4 એમાઇન સંયોજનોની અંદર આપણે ભૌતિક ગુણધર્મો જોવા છે. કોના? એમાઇનના. આ એમાઇનના ભૌતિક ગુણધર્મોમાં એમાઇન તમારો RNH2 થશે. એ બધા જ મિત્રો જાણે છે કે આ આપણો એમાઇન છે કે નથી? છે. હવે એ ના ભૌતિક ગુણધર્મોમાં સૌથી પહેલી તો એની વાસ આવે છે. શું આવે છે? વાસ. તો તમે જુઓ કે નિમ્નતર એલિફેટિક એમાઇન, આ શબ્દનો મિનિંગ શું થાય? નિમ્ન એટલે કે ઓછું, નાના. એલિફેટિક એમાઇન, એલિફેટિક એટલે ઓછા કાર્બન વાળા, સીધી શૃંખલા વાળા આવે ને એવા આ એલિફેટિક કહેવાય. પણ જેમ જેમ ઓછા કાર્બન વાળા હોય તેમ તેમ તેની વાસ જે છે માછલી જેવી આવે છે. પ્રાથમિક એમાઇન સંયોજનો 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા હોય. બધા 1 ડિગ્રીની વાત કરો ને 3 થી વધારે કાર્બન ધરાવે ને એ બધા પ્રવાહી હોય. જો અહીંયા લખ્યું છે. અને તેનાથી ઉચ્ચતર એમાઇન એ સંયોજનો ઘન હોય છે દોસ્તો. તેનાથી ઉચ્ચતર સંયોજનો કેવા હોય? ઘન હોય. એટલે આ એક વાસ આવી જાય. પછી બીજી વાત અવસ્થા આવે. તો અવસ્થા તો C1 C2 આ બે વાયુ છે. C3 થી એ બધા પ્રવાહી છે અને ઉચ્ચ જે છે એ ઘન છે, આવું આપણે સમજી શકીએ છીએ. પછી રંગ આવે. ત્રીજો મુદ્દો આવે રંગ. ચલો સમજ પડે છે? તો રંગ આવે છે કે એનિલિનની વાત કરીએ. એનિલિન એટલે બેન્ઝીન રિંગ ઉપર NH2. એલિનિન અને અન્ય એરાઇલ એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે. કેવા હોય છે? રંગવિહીન. પરંતુ જ્યારે આપણે તેનો સંગ્રહ કોઈ બોટલમાં કરીએ છીએ ને તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં તે બોટલની અંદર એનો રંગ બદલાઈ જાય છે અને થોડા ઘણા રંગીન દેખાય. એકચ્યુઅલ એનિલિન કેવું હોય? રંગવિહીન હોય. એનિલિનની જે છે બોટલ તમને આવી રીતે લાલ કલરની બોટલમાં આપવામાં આવે છે. જે તમે લેબોરેટરીમાં પણ ગયા હોય ને જોયું હોય તો એવા પ્રકારની બોટલમાં આપણને આપવામાં આવે છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ છે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. હવે 4 નંબર આવે દ્રાવ્યતા. 1 પાણીમાં અને 2 કાર્બનિક દ્રાવકોમાં. તો મિત્રો તમને અહીંયા એમ પૂછીએ છે કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં ઓગળે છે. એટલે નાના ઓછા કાર્બનવાળા જે પણ એમાઇન છે એ બધા પાણીમાં શું થાય છે? ઓગળે છે. કારણ કે તેઓ પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. કેવી રીતે બંધ બનાવે સાહેબ? તો જુઓ ને, આ H અને આ H, આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા. તો પાણીનો અણુ આવે તો એ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. તો આ રીતે તેનું શું મળે છે આપણને? હાઇડ્રોજન બંધ મળે છે. સમજ પડે છે? આ રીતે આપણને તેનો હાઇડ્રોજન બંધ દોસ્તો જોવા મળે છે. ચાલો ખબર પડી આપણને. એટલે ટૂંકમાં આ રીતે તે પાણીના અણુ સાથે પણ નાના હોય તે, નાના હોય તે. જો કે અમાઇન સંયોજનોમાં જડ વિરાગી આલ્કાઇલ ભાગનું કદ વધે એટલે કે મોલર કદ વધે છે. આથી દ્રાવ્યતા ઘટે એ તો ખબર જ છે. શું થાય છે દોસ્તો? જેમ જેમ શું થાય? કાર્બનની સંખ્યા વધે તેમ તેમ દ્રાવ્યતા ઘટે છે. અને ઉચ્ચતર એમાઇન તો આ લખ્યું છે ને અહીંયા, ઉચ્ચતર એમાઇન પાણીમાં અદ્રાવ્ય છે. એમાઇન સંયોજનો. હવે પછી વાત આવે છે એની આલ્કોહોલ સાથેની સરખામણી. ROH અને RNH2 આ બંનેમાં કોની દ્રાવ્યતા વધારે હશે? તો સાહેબ આલ્કોહોલની જ હોય ને. કારણ કે OH જે છે એમાં
આપણને આલ્કોહોલમાં આપણને શું જોવા મળે છે દોસ્તો? યસ, એની વિદ્યુત ઋણતા તમને આપી છે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે, જ્યારે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય તો બંધની ધ્રુવીયતા પણ વધારે હોય, ધ્રુવીયતા વધારે હોય તો પાણીમાં દ્રાવ્યતા તેમજ ઉત્કલન બિંદુ પણ શું હોય છે? વધારે હશે. પણ અહીંયા દ્રાવ્યતાની વાત છે એટલે એ આલ્કોહોલની દ્રાવ્યતા એ અમાઇન કરતાં કેવી હોય છે? વધારે હોય છે. તમને એમ પૂછ્યું છે કે બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 1 એમાઇન પૈકી કોની દ્રાવ્યતા વધુ હશે? શા માટે? એમાઇન સંયોજનો કાર્બનિક દ્રાવકોમાં ઇથર વગેરેમાં દ્રાવ્ય છે. આલ્કોહોલ, ઇથર અને બેન્ઝીનમાં દ્રાવ્ય છે. તમને યાદ હશે કે આલ્કોહોલ સંયોજનો એમાઇન સંયોજનો કરતાં વધુ ધ્રુવીય છે અને એમાઇન સંયોજનો કરતાં પ્રબળ આંતરાણવીય બંધ બનાવે છે. આ વાક્ય ઉપરથી તમને આ 5મા નંબરનો જે આપણે ક્લુ મૂક્યો ને એનો જવાબ ખબર પડી જાય. પછી એમ કહે છે કે ભાઈ આ દ્રાવ્યતા માટે બીજો એક શબ્દ પણ આવે, પછી ઉત્કલન બિંદુ શબ્દ આવે. કયો? ઉત્કલન બિંદુ. તો આપણે એમ કહીએ છીએ કાર્બનની સંખ્યા વધે તેમ વધે. બીજું શું કહીએ છીએ? 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી તરફ જતા 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી તરફ જતા તે ઘટે છે. આ લોજિક તમારે બધું MCQ માટે છે. અને એક વસ્તુ તો કહી દઉં કે આ તમારા બોર્ડની પરીક્ષામાંથી આ ટોપિક કાઢી નાખેલો છે, પણ તમારે આ MCQ માટે પાકું કરવું હોય તો આને ધ્યાન પર લેવું જરૂરી છે. સ્ક્રીનશોટ કોઈને લેવાની ઈચ્છા હોય તો લઈ લેશે દોસ્તો ફટાફટ. ઓકે, ચાલો આગળ વધીએ. એટલે લખ્યું છે ને આ ક્રમશઃ દ્રાવ્યતા ઘટે છે. આપણે અહીંયા ક્રમ શું આપ્યો હતો? આ ઘટે છે તો સૌથી વધારે કોણ હોય? 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી જ હોય ને. એથી આપણે એવું કહી શકીએ કે ભાઈ ધીમે ધીમે જેમ જેમ તમે આમ જતા જાઓ તેમ તેમ દ્રાવ્યતા ઘટતી જાય છે. આ કોષ્ટક જુઓ, MCQ માટેનું છે. આ ગમે તેવી પરીક્ષામાં પૂછાય બોર્ડ સિવાય. સમાન આણ્વીય દળ ધરાવતા એમાઇન, આલ્કોહોલ, આલ્કેન આ ત્રણેયની સરખામણી કરી તો હું અહીંયા લખું છું ROH ઇઝ ગ્રેટર ધેન RNH2 ઇઝ ગ્રેટર ધેન RH. મતલબ શું થયું? આલ્કોહોલ કરતા એમાઇનના ઓછા હોય અને એમાઇન કરતા આલ્કેનના ઓછા હોય. હવે પાછું આ આલ્કોહોલ તો બરોબર છે, ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇન. ઉત્કલન બિંદુ ક્રમશઃ વધે છે અને પછી આલ્કેન આવે. અહીંયા 4 કાર્બન વાળું સંયોજન લીધું છે C4H9OH. પછી તમારા આનો જ 1 ડિગ્રી કરાય C4H9NH2. તો મિત્રો આ થયો તમારો 1 ડિગ્રી 4 કાર્બન વાળો એમાઇન. એને મારે 2 ડિગ્રીમાં ફેરવવો છે તો CH3 CH2NH CH2 CH3. ખબર પડી? અને આને 3 ડિગ્રીમાં ફેરવવો છે CH3 CH2N CH3 CH3. તો જોયું તમે? તો ક્રમશઃ 1 ડિગ્રી, 2 ડિગ્રીથી 3 ડિગ્રી બાજુ જઈએ તેમ તેમ ઉત્કલન બિંદુ ઘટે છે એવું આગળ લીટીમાં વાંચ્યું. અને આલ્કેનના ઉત્કલન બિંદુ અમાઇન કરતાં પણ કેવા હોય? ઓછા હોય. તો આ MCQનો માટેનો બહુ અગત્યનો ક્રમ. આપણે કોઈ વેલ્યુ એવી કેટલું ઉત્કલન બિંદુ હોય તે યાદ રાખવાની જરૂર નથી. આ જુઓ સમાન, અહીંયા શબ્દ છે સમાન મોલર દળ. તો તમે જુઓ છો કે ઓલમોસ્ટ
બધાના મોલર દળ કેવા છે? સરખા છે. એવી પ્રક્રિયાઓ અહીંયા, એવી સમજણ આપણી સાથે અહીંયા જોવા મળે છે. ચાલો મિત્રો, ખબર પડી ગઈ આપણને? હા કે ના? પડી ગઈ હોય તો આપણે 13.6 જે આપણો એક અગત્યનો ટોપિક છે તેની ચર્ચામાં આગળ વધીએ દોસ્તો. ઓકે મિત્રો, ચાલો. ચાલો હવે આવે છે દોસ્તો એમાઇનના રાસાયણિક ગુણધર્મો. એમાઇનના કયા ગુણધર્મો દોસ્તો? રાસાયણિક ગુણધર્મો. હવે આ એમાઇનના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે દોસ્તો? તો એમાંથી સૌથી પહેલું છે દોસ્તો, હું તમને બતાવી દઉં ને એના કેટલા પ્રકાર પડે છે તે. રાસાયણિક ગુણધર્મોની અંદર તેની રાસાયણિક પ્રક્રિયાઓ 7 પ્રકારની આપણે જોઈએ છે. કેટલા? 7 પ્રકારની. વિચાર કરો દોસ્તો, 7 પ્રકારની પ્રક્રિયાઓ આપણે અહીંયા જોવી છે. હું તમને એક ચાર્ટ દ્વારા જ બતાવું તે દિવસની જેમ જ, રોજની જેમ. એક આવે છે તે બેઝિક સ્વભાવ છે. તમારો એમાઇન કયો સ્વભાવ ધરાવે છે? બેઝિક. એ તમારું એક પ્રકારનું એનો રાસાયણિક ગુણધર્મોનો એક પાર્ટ કહેવાય દોસ્તો. બીજો આવે છે એમાઇનનું આલ્કાઇલેશન. ત્રીજું આવે છે એમાઇનનું એસાઇલેશન. સમજ પડે છે? ચોથું આવે છે કાર્બાઇલ એમાઇન. શું આવશે દોસ્તો? કાર્બાઇલ એમાઇન. ત્યારબાદ આપણે જોઈએ તો શું આવશે મિત્રો? એક મિનિટ.
હલો, હલો, ચાલો સંભળાય છે દોસ્તો? યસ. તો હવે આપણે આગળ વધીએ એમાં આપણા ટોપિકની અંદર. મિત્રો, આ 4 પ્રકારની પ્રક્રિયાઓ તમારી સામે આવી છે. કઈ કઈ છે દોસ્તો? એક છે બેઝિક સ્વભાવ છે તમારા એમાઇનનો, બીજી છે આલ્કાઇલેશન, ત્રીજી છે એસાઇલેશન, ચોથી બહુ અગત્યની છે દોસ્તો, એને આપણે અલગ પેનથી લખીએ, કાર્બાઇલ એમાઇન. કઈ ભાઈ? કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો પ્રક્રિયા. આ કસોટી છે જે ખૂબ અગત્યની બની નીકળશે દોસ્તો આપણા માટે. ત્યારબાદ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આવશે. છઠ્ઠા નંબરની આવશે દોસ્તો એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એટલે આપણે લખીએ છીએ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે, અને છેલ્લી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે કઈ કઈ જોઈએ છે? એક છે દોસ્તો એની બ્રોમિનેશન, બીજી આવશે એની નાઇટ્રેશન, ત્રીજી આવશે એની સલ્ફોનેશન. આ 3 પ્રક્રિયાઓ આપણે ફ્યુચરમાં જોઈએ છે. આજે આપણે માત્ર ભૌતિક સ્વભાવ વિશેની ચર્ચા કરવાના છે. આ દરેક શબ્દ આલ્કાઇલેશનમાં RX સાથે એમ થશે, એસાઇલેશનમાં RCOCl સાથે એવું થાય, બેઝિક સ્વભાવમાં એસિડ સાથે થાય. હા કે નહીં? બેઝિક સ્વભાવમાં કોની સાથે પ્રક્રિયા કરશો? એનો સ્વભાવ બેઝિક સાબિત કરવો હોય તો HX સાથે. કાર્બાઇલ એમાઇન તો વિશિષ્ટ છે. નાઇટ્રસ એસિડ એટલે HNO3, અને આ કાર્બાઇલ એમાઇનનું નામ જે છે ને, એટલે એને બીજા શબ્દોમાં આઇસો સાયનાઇડ કહેવાય. એ પછી જોઈએ. હિન્સબર્ગનું સૂત્ર આવું છે દોસ્તો, બેન્ઝીન રિંગ ઉપર SO2Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. શું છે દોસ્તો? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અને પછી તો બાકી બધી બ્રોમિનેશનની પ્રક્રિયાઓ આપણે જોઈશું. ચાલો દોસ્તો, રેડી છો તમે? તો આપણે સૌથી પહેલી તમારે આ ચાર્ટને લખવો હોય તો લખી નાખશો દોસ્તો. અરે, ડ્રો કરી લેશો. સ્ક્રીનશોટ લઈ લીધો? ઓકે, ચાલો હવે આપણે જેની અંદર કામ કરવું છે તે એ ચાર્ટ પૂરું થયા બાદ સૌથી પહેલો રાસાયણિક ગુણધર્મો, એમાં પહેલો આવે છે બેઝિક સ્વભાવ. કોનો? એમાઇનનો. જેવી રીતે અમે કાર્બોક્સિલિક એસિડમાં આપણે લખ્યું હતું કે તેનો સ્વભાવ કેવો છે? એસિડિક છે, અને સાબિત કરવા માટે તેને પાણી સાથે પ્રક્રિયા કરાવી અને આપણે આગળ વધેલા. એ જ રીતે જો તમારે સાબિત કરવું હોય કે આ બેઝિક છે, તો આપણે પહેલી વસ્તુ છે કે ભાઈ એમાઇન કોમન બાબત. બેઝિક શા માટે છે? કારણ કે એનું બંધારણમાં નાઇટ્રોજન ઉપર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને કારણે બેઝિક છે. એવું કેમ સાહેબ?
કારણ કે લુઈસના મતે, લુઈસ તો વૈજ્ઞાનિક છે, એના મતે જે ઘટક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે કોણ હોય? બેઝ. આથી એમાઇન બેઝ છે. ઓકે દોસ્તો, એમાઇન કેવા છે? બેઝ છે. એની એક પ્રક્રિયા આપણે આપીએ છીએ તમને કે જો બેઝ હોય આથી તેની HX સાથેની પ્રક્રિયા, HX એટલે કોણ? એસિડ સાથે, હા કે ના? તો આપણે લખીએ છીએ RNH2 વત્તા HX, બરોબર છે? તો શું થશે દોસ્તો? આ N પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપે, RNH3+ બની જાય અને એનો બંધ જે છે તૂટી અને X ઉપર જતો રહેશે, તો X તમારો માઇનસ બનશે. એના લીધે દોસ્તો RNH3X, આને કહીશું આપણે આલ્કાઇલ એમાઇન, અને આ છે આલ્કાઇલ એમોનિયમ હેલાઇડ. અને આગળ પણ પ્રક્રિયા કરી આપણે NaOH સાથે. કોની પ્રક્રિયા? તમારા આલ્કાઇલ અમોનિયમ હેલાઇડની. તો આ Na આ X સાથે જોડાઈ NaX અને H2O બને, તો તમારો પાછો RNH2 મળે છે. મતલબ જ્યારે પદાર્થ બેઝ હોય અને એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર બનાવે છે. આ ક્ષાર બનાવે છે માટે આપણે કહીશું કે તે બેઝિક હોવું જોઈએ. આર યુ રેડી દોસ્તો? યસ. ત્યારબાદ બીજું પણ એક એક્ઝામ્પલ આપણી સામે છે કે એવી રીતે તમે એરોમેટિક એમાઇનને પણ સમજી શકો છો કે જો તમે બેન્ઝીન રિંગ ઉપર NH2 લીધો હોત અને એની પ્રક્રિયા HCl સાથે કરી હોત, HX ની જગ્યાએ આપણે શું લીધું? HCl. બીજું આ પ્રતિવર્તી પ્રક્રિયા બતાવવામાં આવે છે, એનું કારણ આ નિર્બળ બેઝ છે. આને ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપ્યું, તો આનું નામ પછી તમને કહું ને NH3+ અને Cl- બને છે દોસ્તો. આ એનિલીન છે અથવા તો બેન્ઝીન રિંગ ઉપર NH2 છે. NH2 ને એમાઇન કહેવાય, તો બેન્ઝીન એમાઇન આનું નામ થાય. શું થાય? બેન્ઝીન એમાઇન. એટલે બેન્ઝીને માઇન આમ લખાય દોસ્તો. ત્યારબાદ તમે જુઓ આ એનિલીન છે ને NH3+ છે, તો એનિલિનિયમ શું મિત્રો? એનિલિનિયમ. હા, એનિલિનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? એનિલિનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીશું દોસ્તો. શું તમને સમજ પડે છે મિત્રો? યસ. તો આ એનિલિનિયમ ક્લોરાઇડનું પછી NaOH એટલે બેઝની હાજરી, ઇન શોર્ટ આ ક્ષાર બનાવ્યો. જો આ ક્ષાર બનાવતો હોય તો તમારે સમજી જવાનું કે ભાઈ આ તમારો એનિલિન એ બેઝિક હોવો જોઈએ, એટલે જ એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને તમને ક્ષાર આપે છે. ચાલો મિત્રો, ખબર પડી જાય છે આપણને? ભાઈ ઓકે છે? યસ. તો સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. હું આ પ્રક્રિયા લખું છું, સાથે સાથે ઘણું બધું બોલું છું દોસ્તો, તો તમે ધ્યાન પર લેશો કે ભાઈ આપણે કઈ કઈ બાબતો ધ્યાન ઉપર લેવાની છે તે. ચલો ડન. આપણે એક રીતે આ પણ ભણ્યા છીએ કે જો તમે એમાઇનની હજુ બેઝિક સ્વભાવ પૂરો થયો નથી, H2O સાથે પ્રક્રિયા કરો
તો એ પણ RNH3+ અને OH માઇનસ બનાવે છે. એટલે કે તે દ્રાવણમાં OH માઇનસ આપે છે અને એનો K બરાબર એટલે કે સંતુલન અચળાંક K બરાબર આપણે શું લખતા હતા? RNH3+ into OH માઇનસ upon RNH2 into H2O. દોસ્તો આ H2O ને આપણે સામેની બાજુ જો લઈ જઈએ તો KH2O is equal to RNH3+ into OH minus upon RNH2. પણ K into H2O બરાબર આપણે લખીએ છીએ KB. બાળકો તમને ખબર પડી? આ પેલાના કાર્બોક્સિલિક એસિડ જેવી જ રીતે આપણે સાબિત કરીએ છીએ કે આ બેઝિક છે અને આ કોઈ દિવસ થિયરીમાં પૂછાવાનું નથી. આ બધો આખો ટોપિક બેઝિક સ્વભાવવાળો ટોપિક માત્ર અને માત્ર તમને MCQમાં જ આવશે. ક્યાં આવશે મિત્રો? MCQમાં જ આવશે. ઓકે, તો તૈયાર થઈ જઈએ દોસ્તો. આ રીતે આપણે કહીએ છીએ. હવે PKB બરાબર -log10 KB આવું એક સૂત્ર છે. PKB બરાબર -log10 KB આવું એક સૂત્ર છે. તો આપણે એમ કહીએ છીએ કે PKB અને KB એકબીજાના વ્યસ્ત છે. હા કે ના? સમીકરણ 1 અને 2 આ પહેલું આપણે લખીએ છીએ 1 અને 2 પરથી KB is proportional to OH minus નું concentration એટલે કે સાંદ્રતા ઓફ OH માઇનસ ચલે છે બેઝિક પ્રબળતા. કઈ પ્રબળતા દોસ્તો? બેઝિક પ્રબળતા ચલે છે 1/, બેઝિક પ્રબળતા ચલે છે 1/ PKB. ભાઈ મિત્રો, પેલાની જેમ જ આ એક ઓર્ડર પાછો આવે છે તમારી સામે. એટલે આપણે અહીંયા કઈ લખીએ છીએ, જોજો. જેમ PKB નું મૂલ્ય ઓછું તેમ બેઝિક પ્રબળતા વધુ. આ એના આધારે આપણે ક્રમના આધારે સમજી શકીએ છીએ દોસ્તો આ વાક્ય. કે કોઈ ડાઉટ છે? એટલે કે KB વધુ તો PKB ઓછો તો બેઝિક પ્રબળતા વધુ. ઓકે મિત્રો, આ વસ્તુને આપણે ધ્યાન ઉપર લઈ શકીએ છીએ. લેવું જ પડે. ચાલો, એમાં હું લખું છું તમને NH3 નો PKB. અમોનિયાનો PKB કેટલો? એ મિત્રો આપણે યાદ રાખીશું 4.75 છે. હે ને? એટલે આમ તો છે, સારો એવો છે. પછી RNH2 એટલે કે એલિફેટિક એમાઇન. એ બધાનો જે આપણે જોઈએ છે એ 3 થી 4.22 વિસ્તારમાં હોય છે. જ્યારે ARNH2 મતલબ એરોમેટિક એમાઇન નો જે આપણે PKB કહીએ છીએ એ 8 થી વધુ હોય છે. આ આપણે
પીકેબીના મૂલ્યો લખેલા છે દોસ્તો, જે તમારે ખાસમ ખાસ એમસીક્યુ માટે ધ્યાન રાખવા જોઈએ. ખાસ તો દોસ્તો રાખવા જોઈએ. આનું ઓછું છે એનું કારણ શું? પ્લસ આઈ અસર. આનું વધુ છે એનું કારણ શું? માઇનસ આઈ અસર. સમજ પડે છે? ના કારણે આપણે એમ કહીએ છીએ કે તેની પીકેબીના મૂલ્યો કેવા હશે? વધુ છે. માઇનસ આઈ અસર, ઇલેક્ટ્રોન આકર્ષક અસર કહેવાય એને. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે પ્રેરક અસર શબ્દ વાપરવામાં આવે છે. કયો? પ્રેરક અસર. ચલો મિત્રો, હવે તમને એક કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર ચાલો અને આનો સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. ઓકે લખો ફટાફટ. કોષ્ટકમાં પણ તમે જોશો, આપણે જોઈએ છે મિથેન એમાઇનનું સૂત્ર શું થાય દોસ્તો? સાહેબ CH3NH2 N મિથાઇલ મિથેનેમાઇન CH3NH CH3. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ને તો ત્યાં જ લખવાનું. જુઓ દોસ્તો, બેઝિક પ્રબળતા તમારી કોની થોડી વધી? તો 3.38 છે ને 3.27 છે. તો કોની બેઝિક પ્રબળતા વધારે છે દોસ્તો? તો 3.27 વાળાની. જેમ પીકેબી વધે તેમ એસિડિક બેઝિક પ્રબળતા ઘટે. NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. તો શું કહેશો આને? CH3 તો એની બેઝિક પ્રબળતા કેવી થઈ દોસ્તો? 4.22 એટલે ખૂબ ઘટી ગઈ. જોયું મિત્રો? એટલે ઇન શોર્ટ આ જે છે એનું રીઝન તમને હું આપું છું પાછો, કેમ ઘટવધ થાય છે તે. પણ ટૂંકમાં સૌથી પહેલા આ મિથાઇલ વિસ્થાપિત એમાઇન કહેવાય. મિથાઇલ વિસ્થાપિત એમાઇનમાં આપણે યાદ રાખી શકીએ 213. આ 213 શું છે? 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી. દોસ્તો આ કોની વાત ચાલી રહી છે ખબર પડી? જેમાં અમાઇનમાં નાઇટ્રોજનની સાથે બધા મિથાઇલ જોડાયેલા હોય જ, બાકી હાઇડ્રોજન હોય તો એને મિથાઇલ વિસ્થાપિત એમાઇન શબ્દ વપરાશે. હવે આ બધા આવ્યા એ કોણ આવ્યા એ જુઓ તમે. ઇથાઇલ વિસ્થાપિત એમાઇન. ઇથેનેમાઇન. આવશે અહીંયા. CH3 CH2 NH2 N ઇથાઇલ ઇથેનેમાઇન NH CH2 CH3 ચાલે. અને NN ડાય ઇથાઇલ ઇથેનેમાઇન CH3 CH2 N CH2 CH3 CH2 CH3. તો એમાં આપણે ક્રમ હું તમને કહું તો એમાં પણ $231 યાદ રાખશો. 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી. આ ત્રણ વેલ્યુ જોતા તમને એવી ખબર પડે કે આની વેલ્યુ સૌથી ઓછી છે 3.0, એટલે એની બેઝિક પ્રબળતા સૌથી વધારે હોય. એના પછી 3 ડિગ્રીની અને એના પછી 1 ડિગ્રીની છે, એટલે એ પણ થઈ જાય. પછી આવે છે બેન્ઝીન એમાઇન. તો બેન્ઝીન એમાઇનનું સૂત્ર આવું સુંદર થાય દોસ્તો. બેન્ઝીન રિંગ ઉપર NH2, હે ને? પછી N મિથાઇલ બેન્ઝીન એમાઇન. જોજો અહીંયા હું જે તમને બતાવવા ઈચ્છું છું ને, N મિથાઇલ બેન્ઝીન એમાઇન, અને આ આવે છે તમારો NN ડાયમિથાઇલ બેન્ઝીન એમાઇન.
તો દોસ્તો તમે જોયું જેમ જેમ મિથાઇલ સમૂહ વધતા જાય તેમ તેમ પણ તમે જો એના વેલ્યુ તો 9.38, 9.30 અને 8.92. તો આપણે કહીએ છીએ કે આની બેઝિક પ્રબળતા એ આ રીતનો ઓર્ડર હોય છે, હા કે ના? કારણ કે જેમ તમારી પીકેબી નું મૂલ્ય ઓછું તેમ બેઝિક પ્રબળતા વધુ. એક વચ્ચે રહી જાય છે જેને આપણે સ્પેશિયલી હાઇલાઇટ કરી રહ્યા છીએ એ એટલા માટે કે મોટા ભાગે એવો જ સવાલ વધારે પૂછાય. ફિનાઇલ મિથેનેમાઇન એનું મૂલ્ય 4.72 છે. સાહેબ તમે એરોમેટિક માટે શબ્દ વાપર્યો તો કે 8થી વધારે હોય. તો દોસ્તો આ જે છે તે હું તમને અહીંયા બતાવું છું CH2NH2. આ ફિનાઇલ મિથેનેમાઇન એ એરોમેટિક નથી, એલિફેટિક છે. કેમ? સાહેબ બેન્ઝીન છે ને, બેન્ઝીન સાથે સીધો NH2 જોડાય તો એ એરોમેટિક કહેવાય. આ ત્રણે ત્રણ એરોમેટિક છે. ખબર પડી? પરંતુ આ ઉપરવાળો જે છે તે એરોમેટિક નથી. બાળકો ખ્યાલ આવી ગયો તમને? લખવાનું હોય તો લખી લીધું હશે, નહીતર સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. ઓકે લખો. આ જે કારણ છે આનું કારણ આવું બનવાનું રીઝન અને આવું બનવાનું રીઝન જે છે એ આપણે આની અંદર જ આ ટોપિકમાં જોઈ રહ્યા છે આગળ. ચાલો ક્લિયર? આ પણ થઈ ગયું દોસ્તો. હવે ત્યારબાદ તમારી સામે એમ જ હું બતાવી રહ્યો છું કે ભાઈ આ બેઝિક બાબતો જ્યારે આપણે સમજવી હોય ત્યારે આલ્કેનેમાઇન અને એમોનિયાની સરખામણી તો એલ્કેનેમાઇન અને એમોનિયાની સરખામણી આપણે કરવી છે બેઝિક પ્રબળતાની અંદર. તેઓ કેવા છે તે આ છે RNH2 આલ્કેનેમાઇન અને આ છે NH3 એમોનિયમ. જ્યારે તમારો આલ્કેનેમાઇન એ H+ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને અહીંથી આ એનું પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ કોની સાથે જોડાય છે? H સાથે. અને આમ આપણને શું આપે છે? N+ આપે છે. શું આપે છે દોસ્તો? N+ આપે છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આ શું છે મિત્રો? આને પણ આને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું H, N, H અને H અને આ પ્લસ બને છે. તો દોસ્તો આ બંનેમાં ફરક શું છે? મિત્રો આ નાઇટ્રોજને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું. નાઇટ્રોજન પાસેનું જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આપવાનું જે મુખ્ય કારણ છે એ એની પાસે વધારાનું છે એટલે આપે. તો આપવા માટેની વૃત્તિ આ બંનેમાંથી કોની વધારે હોય? તો સાહેબ આ આલ્કાઇલ જોડાયો છે. આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા છે. શું છે દોસ્તો? ઇલેક્ટ્રોન દાતા. તો એ નાઇટ્રોજન તરફ પોતાના ઇલેક્ટ્રોન દાન કરે છે. એથી ઝડપથી આ ઇલેક્ટ્રોનનું દાન તે કરી શકે છે. આથી આપણે એમ કહી શકીએ છીએ કે જેમ જેમ તમારા આલ્કાઇલ સમૂહ વધતા જશે તેમ તેમ તમારી બેઝિક પ્રબળતા વધતી જશે. હા કે ના? -R એટલે કે આલ્કાઇલ સમૂહ શું કરે છે દોસ્તો? ઇલેક્ટ્રોન દાતા હોવાથી -R સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી તે શું કરે છે?
નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન દાન કરે છે. હા ને, કઈ તરફ જાય છે? ઇલેક્ટ્રોન દાન કઈ બાજુ કરે છે? નાઇટ્રોજન તરફ કરે છે. અને ફાઇનલી કરે છે અને નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આથી તેવો નાઇટ્રોજન સરળતાથી પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી વધુ બેઝિક તરીકે વર્તી શકે છે. એટલે આ નાઇટ્રોજન જેટલો સરળતાથી H+ ને ઇલેક્ટ્રોન દાન કરે એટલો વધારે તે બેઝિક હોય. આથી વાયુમય અવસ્થામાં એમાઇન સંયોજનો બેઝિકતા. આ શબ્દ જે વાયુમય અવસ્થા છે ને, એ તમારે ધ્યાન ઉપર લેવાનો. વાયુમય અવસ્થામાં આની બેઝિકતાનો કોઈ ક્રમ તમને પૂછે તો તમે એમ કહી શકો કે સાહેબ, આ નાઇટ્રોજન પાસે જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હોય તેટલી એની બેઝિક પ્રબળતા વધતી જશે. તો અહીં આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કેટલા છે સાહેબ? આ તો 3 છે. 1, 2 અને 3. આથી તેની બેઝિક પ્રબળતા આ 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ કરતા વધારે છે. ઇઝ ગ્રેટર ધેન ધીસ. તો આપણે કહીએ છીએ 3 ડિગ્રી, ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી, ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી, ઇઝ ગ્રેટર ધેન અમોનિયમ. તો આ થાય છે તમારું શું મિત્રો? યસ, વાયુમય અવસ્થામાં આપણે આ તૃતીયક એમાઇન ઇઝ ગ્રેટર ધેન દ્વિતીયક એમાઇન, ઇઝ ગ્રેટર ધેન પ્રાથમિક એમાઇન, ઇઝ ગ્રેટર ધેન અમોનિયા સ્વરૂપે જોવા મળે છે. ચલો હવે આગળ વધીએ કે ભાઈ જલીય અવસ્થામાં માધ્યમમાં જલયોજનને કારણે, કોને કારણે દોસ્તો? જલયોજન એટલે શું? હું તમને બતાવું છું. જુઓ અહીંયા R, N, H, H અને H. આ 1 ડિગ્રી એમાઇનનો એમોનિયમ ક્ષાર છે. એમોનિયમ ક્ષાર ની બેઝિકતા એકચ્યુઅલી ની સ્થાયીતા નો ક્રમ પહેલા જોવો પડે. તો દોસ્તો આ તમારો એ કોણ છે સાહેબ? આ 1 ડિગ્રી એમાઇન હતો એનો અમોનિયમ ક્ષાર. આ 2 ડિગ્રી એમાઇન નો અમોનિયમ ક્ષાર. આ 1 ડિગ્રી એમાઇન પેલો 3 ડિગ્રીનો હતો ને અમોનિયમ ક્ષાર ના ક્રમ મેં તમને આપ્યા છે. તો ચલો આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી અને અહીંયા બંને જગ્યાએ આપણે R મૂકીએ તો આ 3 ડિગ્રી અમોનિયમ ક્ષાર ના ઘટકો કહી શકશો. જ્યારે પાણીમાં નાખીએ છીએ ત્યારે H2O સાથે
આ પ્રકારનો બંધ જોવા મળે છે. તો એ H2O સાથે જોડાઈ આપણને આ રીતની ઘટક 3 ડિગ્રી એટલે આ તો 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે અને આ 3 ડિગ્રી છે જોવા મળે છે. આવું થવાનું કારણ શું છે ખબર પડી? પાણી સાથે આ અમાઇનના જેટલા બી અમોનિયમ ક્ષારના હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બંધ રચે છે દોસ્તો. ઓકે, અને એના લીધે આપણી બેઝિકતાની વાત કરીએ તો તે 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી આપણને મળે છે, હોવી જોઈએ. પરંતુ સમજ પડે છે? હા, આ આટલી હોવી જોઈએ. પરંતુ આ ક્લિયર થાય છે દોસ્તો? પરંતુ વિસ્થાપિત એમાઇનમાં આલ્કાઇલ સમૂહની +I અસર ને કારણે, હવે આ +I અસરને કારણે ફાઇનલ જ્યારે એનો બેઝિક પ્રબળતાનો ક્રમ જ્યારે નોંધવામાં આવે છે તો કંઈક અંશે આપણને થોડુંક અલગ જોવા મળે છે. આનો સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો, એટલે આપણે નેક્સ્ટ પેજ ઉપર એની ચર્ચા કરી શકીએ. ઓકે, તો અહીંયા તમે જોતા હશો કે ભાઈ આથી દ્રાવક યોજન +I અસર અને અવકાશીય અવરોધ અસર ને કારણે જલીય દ્રાવણમાં એક મિથાઇલ વિસ્થાપિત એમાઇન ની બેઝિકતા 213 હશે. બીજો છે ઇથાઇલ વિસ્થાપિત એમાઇનની બેઝિકતા 231 થશે. આ 213 અને 231 શું છે? મિથાઇલ વિસ્થાપિત એમાઇન આ 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે, અને આ 3 ડિગ્રી છે. તો 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી આપણને મળે છે. ઇથાઇલ વિસ્થાપિતમાં પણ જુઓ CH3 CH2 NH CH2 CH3 CH3 CH2 N CH2 CH3 CH2 CH3 CH3 CH2 NH2. આ રીતે આપણે 2 ડિગ્રી 3 ડિગ્રી અને 1 ડિગ્રી એમાઇન દર્શાવી શકીએ છીએ. તો આ થશે દોસ્તો બેઝિક પ્રબળતાનો ક્રમ, જે ખૂબ જ અગત્યનો છે. એ કયો ક્રમ છે મિત્રો? પહેલામાં મેં તમને હાઇલાઇટ કરી આપ્યું હતું. વાયુમય અવસ્થામાં આનાથી ઊંધો છે 3 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન અમોનિયા. પણ જલીય અવસ્થામાં આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. ઓકે દોસ્તો, આ બધો જ આપણે ક્રમ જોયો માત્ર એલિફેટિક એમાઇનમાં.
હવે આપણે જોવા માંગી રહ્યા છીએ એરોમેટિક એમાઇનમાં શું ભાઈ બેઝિકતા એનું શું કારણ છે દોસ્તો? જો હું તમને એમ કહું કે ભાઈ આ એનિલિન છે વત્તા H2 એને પાણીમાં નાખીએ તો તમે મને શું બનાવીને આપશો સાહેબ NH3+ અને OH-. આ છે એનિલિન અને આ છે એનિલિનિયમ આયન. મિત્રો આ રિવર્સિબલ પ્રોસેસ છે. આમાં કહેવાય છે કે આ તમારો એનિલિન વધુ સ્થાયી છે જ્યારે આ ઓછો સ્થાયી છે. આ વધુ સ્થાયી કેમ છે? સંસ્પંદનને કારણે. આ ઓછો કેમ છે? તો ઓછા સંસ્પંદન થાય છે. કેક્યુલે વાળા બંધારણ જ મળે છે. ઓછું સંસ્પંદન. એટલે જે બાજુ વધારે સ્થાયીતા હોય એ બાજુ પ્રક્રિયા જવાનો પ્રયત્ન કરે છે. આથી આપણી પ્રક્રિયા એ કઈ બાજુ જશે? એનિલિન બાજુ જાય. તો એનિલિન બાજુ જાય તો તમારો મૂળ એનિલિન જ મળ્યો, ક્ષાર તો મળતો નથી. એટલે તેની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ખૂબ જ ઘટી જાય છે અને આના સંસ્પંદન બંધારણો આપણે જોડીએ છીએ. બતાવું તમને હું અહીંયા જ બતાવી દઉં. એનિલિનમાં સંસ્પંદન ચાલો મિત્રો બેન્ઝીન રિંગ ઉપર NH2 આ એનિલિન છે દોસ્તો. જ્યારે સંસ્પંદન જોતા હોય ત્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મનું શિફ્ટિંગ એ પડોશી કાર્બન પર થાય અને એના લીધે એ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ રચાય. જેવું એ કાર્બન વચ્ચે જાય એટલે આ ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને એના પડોશી કાર્બન ઉપર જાય. એટલે તે ચલો તો અહીંયા આપણને આ તો એઝ ઇટ ઇઝ રહેશે બંધ. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ પડોશી કાર્બન પર જાય છે અને તેના લીધે આપણે એવું કહી શકીએ કે અહીં ડબલ બોન્ડ રચાયો અને આ બંધ તૂટી એ માથે ચડી એ માઇનસ બનશે. ડબલ બોન્ડ NH2+. ત્યારબાદ આપણી પાસે આ પણ છે. તો દોસ્તો આ રીતે આ બંધ તૂટી એનું ઇલેક્ટ્રોન યુગ્મ એ આના ઉપર જશે NH2+ આપણને મળે છે. ચલો દોસ્તો હવે એને આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આપ્યું છે અને એ તૂટી અને આની સપાટી ઉપર દાખલ થાય તો આ થઈ જાય છે તમારો NH2. આમ 5 સંસ્પંદન બંધારણ કારણે વધુ સ્થાયી છે. બીજું એનિલિનિયમ આયનમાં સંસ્પંદન. કયા આયનમાં? એનિલિનિયમ આયનમાં સંસ્પંદન. તો આ દોસ્તો તમારો એનિલિનિયમ આયન છે. કયો? બેન્ઝીન રિંગ ઉપર NH3+ હે ને? એમાં સંસ્પંદન જો તમારે જોઈતું હોય તો શું કરી શકો?
કેક્યુલે બંધારણ જે આપ્યું છે આપણને એક વૈજ્ઞાનિક છે કે માત્ર ડબલ બોન્ડ જ બદલાઈ જાય તો એવા પ્રકારે 2 સંસ્પંદન બંધારણ મળ્યા. તો આથી ઓછો સ્થાયી થશે. ભાઈ ખબર પડે છે આપણને? હા કે ના? એનિલિન અને એનિલિન ઓલરેડી તમારા આલ્કાઇલ અમાઇનની અંદર આવું સંસ્પંદન ન થાય એટલે એની સ્થિરતા ઓછી હોય ને એ રિવર્સ આવતો નથી, એ ઓછો આવે એટલે બેઝિક પ્રબળતા એની વધારે હોય. આમાં તો એનિલિન જ વધુ સ્થાયી છે, આથી ઓછો બેઝિક જ બને. ઓકે દોસ્તો, ખ્યાલ આવી ગયો છે તમને? આ સંસ્પંદનના કારણે આપણે એમ કહી શકીએ છીએ કે આવું જોવા મળે છે. ક્લિયર છે દોસ્તો? ઓકે લખીને મોકલો. એક લાસ્ટ ટોપિક એની અંદર જોઈ લઈએ છીએ આપણે. હવે જો એનિલિન સાથે એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, જેવા કે OCH3 CH3, તો શું થાય? બેઝિક પ્રબળતા ઘટે છે. ભાઈ ખબર પડી શું થાય છે? બેઝિક પ્રબળતા શું થાય છે? ઘટે છે. ખ્યાલ આવ્યો? એ તો ખબર છે ને આપણે? નહીં, ઘટે નહીં, વધે દોસ્તો. સોરી, ઘટે નહીં, વધે. કેમ એવું કહેવાય? આપણે આગળ તો જોયું, જેમ આલ્કાઇલ સમૂહ વધે તેમ બેઝિક પ્રબળતા વધે છે. એટલે આલ્કાઇલ સમૂહ તો ઇલેક્ટ્રોન દાતા છે, આથી બેઝિક પ્રબળતા વધે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો બેઝિક પ્રબળતા ઘટે છે. SO3H NO2 COOH X વગેરે. તો દોસ્તો આપણે એમ કહી શકીએ છીએ, આ NH2 છે અને અહીંયા OCH3 હોય તો ઇઝ ગ્રેટર ધેન એનિલિન, એટલે એનિલિન કરતા આની બેઝિક પ્રબળતા વધુ હોય છે. ઇઝ ગ્રેટર ધેન આની બેઝિક પ્રબળતા વધુ હોય છે. ઓકે મિત્રો, મળે છે. ચલો દોસ્તો, ખબર પડી? અરે ભાઈ ઓકે છે. તો આપણો ટોપિક આજનો જે બેઝિક પ્રબળતા વાળો છે એ તમને સમજાઈ ગયો હોવો જોઈએ. કોયડો 13.4 પ્રેક્ટિસ વર્કમાં કરવાનો દોસ્તો આખો જ, અને લખાણમાં પણ 13.4 પ્રેક્ટિસ વર્કમાં કરવાનું દોસ્તો. આ 2 વસ્તુ કરશો એટલે તમારું કામ તમને અહીંયા ક્લિયર થયેલું જોવા મળશે. અને યસ, સ્વાધ્યાયમાં પણ 13.4 આટલું કામ તમે કરી લીધું આજે, તો આ બેઝિક પ્રબળતા વાળો ટોપિક તમને આરામથી સમજાઈ જશે. એટલે ક્લિયર છે મિત્રો? સમજ પડી જાય છે? થેન્ક યુ દોસ્તો, રાખીએ છીએ એટલે સુધી.